ચમચી ભરીને વાટકામાં લઈ લેજો. ઉદ્ગાઉ જળ ગૃહે તવાહ સવામસ્તિ જલમાનાય કાંસાલાયમ વિભાવ્યમ. ભગવાનને હવે 3 ચમચી ભરીને જળ ચડાવી દેવાનું. ત્યાં તમારે ભગવાન નારાયણની પૂજા કરવાની. તમારે અહીંયા ગણપતિદાદાની પૂજા કરવાની. હરિ ઓમ રામાંશ મહિમાદૌધાયં ચ પૂર્વ પાદો શુભા ભૂતાંતરકાદશ્યામ સંધિભિ ત્રિપાદો ધ્વાવદે પૂર્વ પાદો શેહ ભવદ પુનઃ પતો ઇન્દ્રામ શ્રાસનાન સનેયભિ ભૂર્વસ્વઃ અત હૃદે સદ્દિતમહાગણાધિપતે નમો નમઃ. અત પંચામ સ્નાનમ પંચામ દલાઈ નામજો. પંચામૃતમાંથી 5 ચમચી ભરીને ભગવાનને ચડાવી દીધું. આમાં દહીં, દૂધ, મધ, ખાંડ, ઘી ભેગા કરેલા છે. હરિ ઓમ હાથ દાદાજો કૃપયો દધિકૃતમ દેવ મધુ ચ શુક્રાંત પંચામૃતમયાનેતમ નાનાર્થમ પ્રતિગૃહ્યતામ. ઓમ ગણાનંદવા ગણપતિ ગું હવામહે પ્રિયાનંદવા પ્રિયપતિ ગું હવામહે નિધિનાથવા નિધિપતિ ગું હવામહે વસો મમ અહમજાની કર્વદમાત્મજા શ્રીકર્ધમ. ઓમ ગંગણપતે નમઃ. ઓમ ગંગણપતે નમઃ. ઓમ ગંગણપતે નમઃ. શ્રી ગણેશાય નમઃ. શ્રી ગણેશાય નમઃ. શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા જીવે વાસવા વ્રતમે ગદેવ ગોવિંદ રામો દર માધવે ગોવિંદ રામો દર માધવે. ઓમ શ્રીમન્ન નારાયણ દેવતાભ્યો નમો નમઃ. પુરુષોત્તમ દેવતાભ્યો નમો નમઃ. કયાદિ પંચામૃત સ્નાનમ સમર્પયામિ. પંચામૃત ચડાવ્યા પછી 2 ચમચી ભરીને ચોખ્ખું જળ ચડાવી દેવાનું. પંચામૃતાનાદે શુદ્ધ જલાનમ સમર્પયામિ. નાનાદે શુદ્ધ આચમનિયમ જલમ સમર્પયામિ. કંકુ વાળો પુષ્પ કરીને ભગવાનના ચરણ કમલમાં અર્પણ કરી દેજો. ગંધ પુષ્પમ સમર્પયામિ. ઓમ ગંધ પુષ્પમ સમર્પયામિ. દીપ્તાભ્યો નમો નમઃ. ગંધ પુષ્પમ સમર્પયામિ. નમસ્કારાન નમસ્કરોમિ. ધીમે ધીમે ભગવાન પર ધારાવાળી કરવાની. મનમાં ગંગણપતયે નમઃ. શ્રી ગણેશાય નમઃ. તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય અભિષેક કરવાનો છે. ધીમે ધીમે ધારાવાળી કરજો. હરિ ઓમ. ઓમ ગંગણપતયે નમો નમઃ. સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટ વિનાયક નમો નમઃ. ગણપતિ બાપ્પા મોર્યા. ઓમ ગંગણપતયે નમો નમઃ. સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટ વિનાયક નમો નમઃ. ગણપતિ બાપ્પા મોર્યા. ઓમ ગંગણપતયે નમો નમઃ. સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટ વિનાયક નમો નમઃ. ગણપતિ બાપ્પા મોર્યા. ઓમ ગંગણપતે નમઃ. ઓમ ગંગણપતે નમઃ. ઓમ ગંગણપતે નમો નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલો ગજાનન ગણપતિ મહારાજની. કૃષ્ણ કનૈયા લાલની. વારી વારી ભગવાનની મૂર્તિને હાથમાં લઈ લેવાના. ચોળીને સ્નાન કરાવજો. હરિ ઓમ. ગંગા સિંધુ સરસ્વતી જ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચરમન્વતી વેદિકા क्षिपरा वेत्रवते महासुर नदे ज्ञाता गया गंडकी पूर्णा पूर्ण जले समुद्र सहिता
મંગલં ગરુડધ્વજ મંગલં પુંડરીકાક્ષ મંગલાય મનોહરે ઉદ્દુલ્લાनं સમર્પયામિ ઉદ્વસ્તેન સંપ્રોજ્યમ્ હરિ ઓમ દીર્ઘાભ્યો નમઃ દાદા આવી ગયા વિદેશી આવી ગયા હવે વિદેશી વસ્ત્રો વસ્ત્રમ સમર્પયામિ ભગવાનને વસ્ત્ર તરીકે નાણાં અર્પણ કરી દેજો વસ્ત્રો વસ્ત્રમ સમર્પયામિ હરિ ઓમ લંબોદર સ્વસ્તુભ્યં સતતમ મોદકમ પ્રિયમ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા ભગવાનને સુંદર મજાના તિલક કરવાના ચાંદલો કરજો સ્વસ્તિના પ્રદદ્રવાહ સ્વસ્તિના મોઘા વિશ્વવેદાઃ સ્વસ્તિ રક્ષા રક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિનો બૃહદ્વકરધરાકો ભદ્રં કારણેમિ શૃણુયામ દેવાઃ ભદ્રં પશ્યેમાસ્ય વિદ્રા હિરૈરંકે દૃષ્ટુવાભૂષત્તનો વિર્વજેમહિ દેવહિतं જરાયો ઓમાક્ષતાન સમર્પયામિ કસ્તૂરે જલકં લલાટપટલે વક્ષસ્થલે કૌસ્તુભં નાસાગ્રે વરમૌક્તિકં કરતલે વેણુર્ગલે કંકણં सर्वांगे हरिचंदनं सुललितां कंठे च मुक्तावले गोपास्त्रे परिविष्णितो विजयते गोपालचूडामणि मोक्षितां समर्पयामि भगवान ने पुष्पनो हार अर्पण कर देजो एमांथी धरो છે જો દુર્વા અને એક લાલ ફૂલ લઈ લેજો ત્યાં ઠાકોરજીને ત્યાં દૂધ ચડાવવાના ટૂંકો કરવો હોય તો કરજો હવે એક આ કરશું જો हरि ओम सीताभ्यो नमो नमः जय ध्यानं समर्पयामि नमस्कारान् नमस्करोमि ओम गणपते नमो नमः ओम गणपते नमो नमः ओम गणपते नमो नमः धूपदीप परिकल्पयामि नैवेद्यामि भगवान् આગળ બોલના પ્રસાદ ધરાતરી ભાવના કરવાની એમાં દુર્વા એટલે કે ધોરો મૂકી દો અને ઠાકોરજીને તુલસીની પાન હાકર આમ રાખો વચ્ચે હાથમાં રાખો જ્યારે ઠાકોરજીને ધરાવો ત્યારે તુલસીના પાન ગણપતિને ધરાવો ત્યારે દુર્વા અને શિવને ધરાવો ત્યારે બીજી આ બધું નિયમો બધા ભગવાન ગણપતિ દાદાને તુલસીના પાન ચડતા નથી હરિ ઓમ ગંગણપતે નમઃ ગંગણપતે નમઃ ગંગણપતે નમો નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ ત્યાં મૂકી દેજો નીચે નૈવેદ્યામિ ડાબો હાથ મોટા પાયે રાખજો જમણા હાથથી ભગવાનને પ્રેમથી ભાવથી જમાડવાના હરિમ પ્રાણાય સ્વાહા હરિમ અપાનાય સ્વાહા હરિમ વ્યાનાય સ્વાહા હરિમ દાનાય સ્વાહા હરિમ સમાનાય સ્વાહા એક ચમચી ભરીને જળ મૂકી દેજો મધ્યે જલમ સમર્પયામિ પુનઃગ્રાસ્તત્યાદઃ
मध्ये जलम समर्पयामि भगवान जमता हुए भावना करवाए ओम गंगणपदे नमः ओम गंगणपदे नमः ओम गंगणपदे नमः श्री गणेशाय नमः श्री गणेशाय नमः विष्णवे नमः विष्णवे नमः विष्णवे नमः फरी वखत भगवान ने भाव से आकृति जमाड़वाना ओम ह्रीं प्राणाय स्वाहा ह्रीं अपानाय स्वाहा ह्रीं व्यानाय स्वाहा ह्रीं दानाय स्वाहा ह्रीं समानाय स्वाहा तण चमची भरीने धन तेजो ओम उत्तरापोषणं समर्पयामि प्रभूषणं समर्पयामि हस्तक्षारं समर्पयामि मुखांबुजि आत्मनियं जलं समर्पयामि अनंतकोटि नमस्कारान् नमस्करोमि भगवान ने जमाड़ा पछी तजलवे तेलची पानનું બીડું ઠાકોરજીને અર્પણ કરતા ભાવના કરવાની માનસોચ્ચારે સંપૂજ્યમ નમસ્કારાન નમસ્કરોમિ કલશ પૂજનમ કલશના જે આંબાના પાન છે ને કરતા ફરતા ગોઠવવાના છે એમાં જળ છે ને આપણે જળ થોડુંક પધરાવી દઈએ एक एक हाँ ओम नमो नमस्ते स्फटिक प्रभाय सुसवेदहाराय सुमंगलाय सुपासस्ताय साधनाय जलाधिनाथाय नमो नमस्ते सात થઈ ગયા ને ગુરુ વખત રહે બધી પધરાઈ દેજો કાલ લાવશું હું કે કલશ कलश ने चार दिशा में कंकुना तिलक करवाना ओम पूर्वे द्विघान मूर्ते गंधमुदयामि दक्षिणे यजुर्वेदाय नमः यजुर्वेदं संपूजयामि श्रीफल ने चांदो करजो पूर्णमिदं पूर्णात् पूर्णस्य पूर्णमादाय पूर्णमेवा अविशिष्यते फूलनो हार अर्पण कर देजो हरि ओम देवताभ्यो नमो नमः नमस्कारान् नमस्करोमि अस्ति जलमालाय चमची भरीने जल जली राख्यो ओम अनेन पूर्वाराधेन वरुणः देवतानां प्रियतां नमः जलं विदेवानो ओम हाथમાં નહીં લીધું આખો કળશ બધા લાઈનમાં કદડજો હા તો મસ્ત કેદારજો બોલો માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ પરસ્પર દેવો ભવ કલ્યાણમસ્તુ શ્રીયવાનઃ ધનવાનઃ આયુષ્યમાનઃ અખંડ સૌભાગ્યવતે ભવ ओम वरदो भव प्रसन्नो भव वरदो भव कल्याणमस्तु प्रेमान धनवान आयुष्यमान देवताभ्यो नमो नमः पीठोपरि संस्थाप्यं गुरु गजानन गणपति महाराज की जय विघ्न विनायक देव की लक्ष्मी नारायण देव गणपति ने पहला देशा तो लाल
ત્યાં આગળ હા એમ આપણ પાસે દ્વારિકા જલમાદાય ચમચી ભરીને જલ તળે રાખજો. ભૂમહાનેન પરમારાધેન અદ્ય દિને દ્વિતીય દિને ગણપતિ પૂજન તથા ચ શ્રીમન્નારાયણ દેવતાનાં પૂજન તથા ચ કલશ નારાયણ દેવતાનાં પૂજન અર્ચન યથાશક્તિ ભક્તિ સમય અનુસારેણ અદ્ય દિને પૂજન કર્મ પરિપૂર્ણસ્તુ અસ્તુ પરિપૂર્ણમ. 3 વખત ભગવાનનો જય જયકાર કરવાનો. હરિયે નમઃ હરિયે નમઃ હરિયે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ. નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. હા એમ આ જેને બેસતા દેવું ઘરે તો મારે ગણપતિ ના મારે ગણપતિ છે ઘરે એ લાવ્યા તો બેસા સુનતા બેન આવડો ટબ લઈ જાવ આ થાળી ટબ નહીં હશે ને તે પેલાની બે આમ છે આ રહ્યું તગારું આઈ લો બે છે ને બે મૂક્યા મેં ક્યાં ના ના ભરાય હા તગારા જો મોટું ભરાય જાય જાય જેવું પેલા મોટું છે ચાલુ થઈ ગયું ચાલુ જ છે ચાલુ એટલે તો ભટકાય નહીં એમ ભટકાય પૈસા નાખવા મૂકો તે પેલી મેકીને ના ના તે પેલી થાળે મૂકો
पितरारविन्दे नमलारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटास्य बतरा शकुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि जीवेति बसवा व्रतमे तदेव गोविन्दे रामो धर्माधीति मुखं करोति वाक्यालम् अङ्गं लङ्घयते गिरिं यत्कृपातमं वन्दे परमानन्दमाधवं वसुदेवं सुतं देवं संशयामर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरये व्यास उवाच व्यासजी કહેવા લાગ્યા કઈ પરિસ્થિતિ કરાયા સુંદર મજાની આ દસમા સ્કંદની કથા બીજા સોપાનમાં એટલે કે બીજા દિવસની કથાનો આરંભ કરતા આજે ચિત્રલેખા ઓખાબાઈને ઘર નિંદ્રામાંથી જગાડે છે. ભગવાન નિંદ્રામાંથી અને કહે છે કે હે સખી, તારે જે જોઈને તે માગી. ત્યારે ઓખાબા ચિત્રલેખાને કઈ ક્રોધ કરીને કહેવા લાગી કે મને સુશાંત મને જગાડે છે. આટલા આપણે કાલે ત્યાં સુધી સાંભળ્યું. આજે આગળની કથા કે હે મારા રામ, એ સ્વપ્ન કેવું આવ્યું હતું અને કેવા એ લાગતા હતા એ તો મને કંઈક કહીશ. ચિત્રલેખા સખીને કહેવા લાગી, મારા નાથ રમણ કરતા કરતા વિસાઈ ગયા. ઓચિંતા ઉઠી ગઈ અને મહાકલ્પાંત કરવા લાગી. મેં હાથે કરીને મારા સર્જન પતિના જવાબ દીધા છે. હું આકાશમાં વાદળી ન થઈ શકી, નહીં તો મારા પતિને હું વાદળોમાં હું લઈ આવું. સખી ચિત્રલેખા આનંદનો સાગર ઉછળે છે. ભગવાન નારાયણ કહે છે, સ્વપ્નના એ રત્નો તણા થાય છે અને ભગવાન કહે છે સ્વપ્નમાં મારા હાથને પકડી રાખે. આવું આ ચિત્રલેખાને કહે છે આ સખી. ઓકાબાઈ કહે છે કે સ્વપ્નમાં આવું આવું જોયું હતું. સ્વપ્નમાં મારા હાથ પકડી રાખ્યા છે અને ઓચિંતી હું જાગી ગઈ. મારો પતિ મને ક્યાંય જોવા ન મળ્યો. અને આમ માં ભગવતી કીધું હતું
માં પાર્વતીજીએ કીધું હતું તું સ્વપ્નમાં 3 વખત તું લગ્ન કરી સ્વપ્નનો આરંભ કરતા અને એ સ્વપ્નમાં મેં ઘણું મોટું જોયું હતું કરોડિયાનું સ્વપ્ન હતું એ સાચું છે પણ હવે મારે કેમ જાગવું એટલા માટે આપણે કહીએ છીએ કે કરોડિયામાં જે સ્વપ્ન આવે ને તે સાચું કરે છે સ્વપ્નમાં મારા પતિ મને આવી મળે છે સ્વપ્નમાં ચાલ્યા જાય સ્વપ્નમાં બલિહારી ચિત્રલેખા ઓખાબાઈને કહે છે કે સખી સપના કોઈ દિવસ સાચા હોતા નથી આ સખી ચિત્રલેખા ઓખાબાઈને કહે છે કે સપના કોઈ દિવસ સાચા હોતા નથી સપનું પણ એવું હોય છે કેવું હોય છે કે એક માણસ સપનામાં એક મોટા રાજ્ય મહેલમાં બેઠો હોય છે સપનામાં બધું જોવે છે જાગીને જોવે તો એ ઝૂંપડીમાં હોય છે એટલે કે સપના કોઈ દિવસ સાચા હોતા નથી એ સખી તું ગાંડી છે એક માણસ હાથી ઘોડા રથ પરમ વિશાળ સેના હતી ચોકીદારો ઘણા હતા પરંતુ જેમાં ઊંઘમાંથી ઉઠ્યા તો એકય હતા નહીં અને પછી ઊંઘમાંથી ઉઠ્યા એક નિર્ધન માણસ હતો તે વેપાર કરવા દેશ વિદેશમાં વહાણ ચલાવતો હતો આવું સ્વપ્નમાં જોયું નિર્ધન એક માણસ ધન વગરનો હતો પણ સ્વપ્ન કેવું આવ્યું દેશ દેશાંતરમાં હું વેપાર કરું છું મારો મોટો ધંધો સ્વપ્નમાં બધું જોયું અને જાગીને જોયું તો ફૂટી કોરી પણ હતી એટલે કે સ્વપ્ન સાચા હોતા નથી એક મૂર્ખ માણસ સ્વપ્નમાં 4 વેદનો જ્ઞાતા હતો ધર્મ વેદા 16 શાસ્ત્ર 18 પુરાણ ભણ્યું હતું જ્યાં ઊંઘમાંથી ઉઠીને જાય તો ભણવા જાય તો એ કઈ અક્ષરનું જ્ઞાન હતું નથી એક વાણિયો એટલે કે વાંજ્યો હતો તેને સ્વપ્નમાં તેને ત્યાં પુત્રનો જન્મ થયો ત્યાં ઊંઘમાંથી ઉઠ્યો તો ત્યાં એ બાળક જોયું નહીં એટલે કે એ સખી આ સ્વપ્ન સાચા હોતા નથી અને હવે તું એ સ્વપ્નને ભૂલી જા માટે સ્વપ્નમાં જે દર્શન થયું તે ભૂલી જા તેમ છતાં ઓખા બાળકની પેઠે હદ કરવા લાગી કારણ કે બાળ હદ રાજ હદ અને સ્ત્રી હદ એને કોઈ પહોંચી શકે નહીં બાળ હદ કરવા લાગી છે બેન તું સાક્ષાત વિધાત્રી દેવ કન્યા છે મારું ભાગ્ય તારા હાથમાં છે માટે ગમે તે ઉપાયે મારો સ્વપ્નનો વરસાદ તું મેળવી આ પોતાની સૈયરની મનોવેદના ચિત્રલેખા સમજી ગઈ તેણે પાટી અને પેન લઈ બાજોટ ઉપર ગોઠવા ચિત્રો ચિતરવા લાગ્યા પાટી અને પેન લીધી છે અને એ પાટી ઉપર ચિતરવા લાગ્યા અને ચિત્રલેખા પાણીની અંદર રંગ ભેળવી લેખણ લેખા પેન હાથમાં લઈ ચિત્રલેખા ચિત્રવા લાગી છે અને લખવાની તૈયારી કરી હવે સ્વર્ગલોક લેખા છે સ્વર્ગલોકના રાજા નામ લખ્યું કયું લખ્યું કે ઇન્દ્રલોક લખ્યું છે સ્વર્ગના રાજા કોણ છે ઇન્દ્ર રાજા ઇન્દ્રલોક લેખા છે બળલોક લેખા યમલોક લેખા તપલોક લેખા સત્યલોક લેખા છે અને વૈકુંઠ લોક લેખા છે 3 લોક લેખા ગાંધર્વ લોક લેખા છે ચિત્રલેખાઓ ખાબાઈને કહે તું બેન હોય તો આ પાર્ટીમાં તું કંઈક જોતો ખરો
તારા ક્યાંય વરફાર દેખાય છે? 3 લોક લેખા છે બહેન. તમે અહીં આવો અને આ લખ્યું તેમાં તમારો વહાલ સોયો પતિ ક્યાંય જોયો છે? ચોખા જોવે ને વાંચે છે પણ તેમાં તેને ક્યાંય સપનમાં એ જોયેલો વર ક્યાંય દેખાતો નથી. આ જોઈને ચોદાર આંસુએ આ વખાબાઈ રડવા લાગ્યા. અને આ તારા લખાણને તું બાળી નાખ. આજે ક્રોધ થયો. આમાં ક્યાંય મારો પતિ ક્યાંય દેખાતો નથી. બીજી વખત ચિત્રલેખા કાગળ અને પેન લઈને લેખન લઈને અને તે બોલીને પાતાળ લોક લખ્યું છે. અતળ વિતળ સુતળ તળાતળ મહાતાળ અને પાતાળ લોક લખ્યું છે. 7 નીચેના પાતાળ લોક લેખા, ઉપરના 7 લોક લેખા. અતળ વિતળ સુતળ તળાતળ મહાતાળ અને પાતાળ. તેના રાજાઓના નામ લેખા અને લોક લેખા. વાસુકી નાગ લેખા, વિશ્વકર્મા લેખા, કુંદરી નાગ લેખો, શેષ નાગ લેખો. ચિત્રલેખા ઓખાબાઈને કહે છે, મારી બહેન તમે આ લખ્યું તેમાં તમારા મનનું એટલે કે સ્વપ્નને આવેલું પતિ કોઈ દેખાય છે? નાગલોક લેખા, ગંધર્વ લોક લેખા છે. દાંત કચડીને તેને બોલવા લાગી. લખાણ જોઈને ઓખાબાઈ કહે છે, બળ્યું તારું લખાણ. આમાં ક્યાંય દેખાતા નથી. આવા સર્પને હું સ્વપ્નમાં પરણી નથી. નાગલોક બેઠાને ત્યાં એમ કીધું કે આવા હું સર્પને નાગને કોઈ દિવસ પરણી નથી. ભગવાન કહે છે અને તે આગળથી કહે છે, આવા સર્પને હું પરણી નથી. આ તો કાળો અને લીલા નાગ છે અને તે મારા બાપ છે, બાપ સમાન છે. ત્રીજી વખત લખ્યું છે. ચિત્રલેખા દીવો કરી મસ્તી સહી કરી હાથમાં લેખન લઈને આગળ ઉપર લખવા માંડ્યું. હવે મૃત્યુલોક લખ્યું છે. મૃત્યુલોકના રાજાનું નામ લખે છે. અજમેર અને અલીવર, મુલતાન અને મારવાડ દેશ લખેલું છે. બંગાળ દેશ લખ્યું. 1 મુખા, 8 મુખા અને કૃત મુખા, બિલાડા મુખા, હાથી મુખા, ગંધર્વ મુખા. વનસ્પતિ લખી છે અને 1000 બાર લખી. હે મારી બહેન ઓખા પ્રિય સખી, તમે અહીં આવો. આમાં ક્યાંય તમારો ભરસાર દેખાય. ઓખાબાઈ બોલવા લાગે, સખી આ કાગળ લખ્યો તેનો મોટો પાર. જે લખ્યું ને એ મોટો પાર. આવા લખાણને તું બાળી અને આ કાગળનો મોટો ઢગલો થયો છે. તારું સ્વપ્ન સાચું નથી તો એક ચિત્રલેખા દીવો કરી મસ્ત અને પાડીને સહી બતાવીને લેખન હાથમાં લઈ કાગળ ઉપર લખ્યા. હવે ભગવાને કહ્યું આગળ લખ્યું 4થી વખત. હવે સૌરઠ દેશ લખ્યા છે. ધીમે ધીમે સૌરઠ દેશ લખ્યા છે. ત્યાં દ્વારકા ધામ લખે છે. ત્યાં દેવોની રાજધાની છે. તેની શોભા સૂરજ સમાન કિરણો ચમકી રહી છે. ત્યાંના યાદવોના પરિવારનું વર્ણન કરતા કરતા ઉગ્રસેન મહારાજા લખ્યા છે. કૃતવનમાં સાતકી ઔધવજી અક્રૂરના નામ લખ્યા છે. વાસુદેવ લેખા, ચિત્રલેખાએ કીધું આમાં ક્યાંય તારો ભરખાર હોય તો મને બતા. એ ચિત્રલેખા આમાં કઈ નિધાન મળે છે. મને એમના જેવા કંઈક પુરુષ લાગે છે પણ આ નથી. આનો પરિવાર છે
પણ જેને હું સપનામાં પરણી હતી એ નથી. આ બધા એ ગરડા છે, મોટી ઉંમરના છે, પણ મારા મથાળ તો માથે તો મુગટ અને કાનના કુંડળો પહેર્યા છે. આમ તે સપનામાં જોયું. ચિત્રલેખા ભગવાન શ્રી કૃષ્ણનું નામ લખ્યું છે. ઓખાબાઈ એ કીધું આ તમારા મથાળ છે. ત્યારે ઓખાબાઈ કહે છે આમાં જેવું રૂપ અને આવા જ હતા. આ નથી પણ આના જેવું રૂપ દેખાય છે. કારણ કે અનિરુદ્ધ ભગવાનના જ પુત્ર હતા. મારા નાથને ખૂબ જ રૂપાળા હતા. આ તો કાળા કાન છે આવું કહેવા લાગે. આ તો બહુ કાળા છે. મારો ભરથાળ તો બહુ રૂપાળો છે. કારણ કે અનિરુદ્ધ હતા ને બહુ રૂપાળા હતા. અને મારા નાથ તો ખૂબ રૂપાળા છે. આ તો કાળા કાન છે. આ નામ લખ્યું તે મારા મોટા સસરા બધા એને કહે છે. અને હું પરણી ત્યારે મારી પાસે હતા. ભગવાન શ્રી કૃષ્ણનો પરિવાર લખ્યો છે. તેમાં દીકરાના નામ લખ્યા છે 1,80,000 તેથી આગળ લખ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણના ઘરે તો ઘણો પરિવાર મોટો હતો. કારણ કે 16,108 રાણી હતી. એને 10 દીકરાઓ હતા. આ ભાગવતની કથા. અને કીધું કે હે મારી બહેન આમાં ક્યાંય તારો પતિ નામ લખ્યા હોય તો એ રીછડા છોકરાઓ છે. માથા ઉપર મોટા મોટા વાળ રહેલા એના કુળમાં મારો પતિ અને નહોતો. અને આ તો કાચા દાંત જેવો છે. તેની ઉંમર ઘણી નાની છે. આ તો રૂપાળો ઊંચો અને ઝીણી ઝીણી જેની આંખો રહે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન લખ્યા છે. ત્યારે ઓખાબાઈનું મન માન્યું. એને એમ લાગવા લાગ્યું કે આ તો કોઈ સગો થાય છે. જેને સપનામાં પરણી છું તેના જેવું લાગે છે. તેને બધા મારા સગા સસરા કહે છે. અને હું પરણી ત્યારે મારી પાસે હતા. એમ કહેતા એને અનિરુદ્ધનું નામ લખ્યું છે. અનિરુદ્ધનું નામ લખતા ઓખાબાએ મુખ મરડી અને ઊભી થઈ ગઈ અને કહેવા લાગી કે હું પરણી છું એ જ મારા પતિ છે. અનિરુદ્ધનું જ્યાં નામ લખ્યું ને ત્યાં એ મલક હસવા લાગી. એટલે કે આનંદમાં આવી ગઈ. હવે 10મા અધ્યાયમાં ઓખાબાઈનો વિલાપ કરવા લાગી. ઓખા ચિત્રલેખાને કહે છે કે સખી મારા નાથને તું વહેલામાં વહેલી કેળી લાવ. હવે મારે અમારો પતિ જ જોઈ છે, બીજું કાંઈ જોતું નથી. જે સખી તું મને સુખ દેનારી છું. મારા સ્વામીને તું લઈ આવ. ત્યારે ચિત્રલેખા ઓખાબાઈને કહે છે કે હે બહેન દ્વારકા નગરીનો પંથ ઘણો મોટો છે. એટલે કે ઘણો દૂર છે. અને ત્યાં કેવી રીતના જવું એ નગરી રાજા ભગવાન શ્રી કૃષ્ણની છે. અને તેનું જે રક્ષણ કરે છે ને સુદર્શન ચક્ર કરે છે. તો દ્વારકામાં કોઈ જઈ શકતું નહોતું. દ્વારકામાં સુદર્શન ચક્ર અને ત્યાં જીવતી મને આવવા ન દે. હું કદાચ જઉં ને તો મને જીવતી આવવા દે નહીં. માટે ભગવાન કહે છે
કે આવું કે નગરી રાજા ભગવાન શ્રી કૃષ્ણની છે, ચારે બાજુ એ ચક્રથી તે રક્ષિત છે, કારણ કે તે મારું શિષ્ય વાઢી નાખે અને હત્યા કરી નાખે. જવ અને તારો ફરફાર મારાથી કેમ ન આવે? સદા આંસુયા રડવા લાગી છે. ઓખાબાઈ ચિત્રલેખાને કહે, હે સખી, તારી ગતિ એવી છે કે તેને કોઈ રોકી શકે નહીં. ત્યારે ચિત્રલેખા ઓખાબાઈને તારણા આપી છે. એક પરીક્ષિત રાજાનો રૂપ લઈ, એટલે કે એક પક્ષીનું રૂપ લીધું છે. ચિત્રલેખાએ દેવ કન્યા હતી ને, એ ગમે રૂપ લઈ શકતી હતી. એક પક્ષીનું રૂપ લીધું અને કીધું, તેને સાથે સાચું કહું, એક ક્ષણમાં હું તને તારા પતિ લાવી આપી, પણ જો હું રીતે પરણી ન જાય. પાછી ઓખાબાઈ કહે છે, ચિત્રલેખાને જોજે, એ કામણગારો છે, રૂપાળો છે, એને તું પરણી જતી નહીં. ચિત્રલેખાને કહે છે, તું જાતો ખરી અને રૂડી રીતે પરણી જાતી. આપણે આ નાનપણની પ્રીત નકામી છે. ઓખાબાઈ ચિત્રલેખાને કહેવા લાગી, કદાચ તું અનિરુદ્ધને પરણી જતી નહીં, તારું આ આચરણ સારું રાખશે મારી સખી. સારો વર જોઈને તું એને લગ્ન ન કરી નાખ. તેના હાથે અતિ કોમળ છે અને ક્યાંક તું હથે વાળો તેને દઈ ન દેતી. ચિત્રલેખા જાદવ વર અતિ રૂડો રૂપાળો છે અને તે ભગવાન ચિત્રલેખાને મને તારી ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે અને તે ઓળખી નથી. તને કોઈ ઓળખી ન જાય એનું પણ તું ધ્યાન રાખજે. ઝડપથી તું મને લાવી અને મારા માતા પિતા અને બાણાસુર આ વાતની જાણ થશે તો આપણા બેના પ્રાણ હરી લેશે. ચિત્રલેખા ઓખાબાઈને કહેવા લાગી, હે સખી, મારે દ્વારકામાં જવું છે, શ્રી ભગવાનના ઘરમાં ચોરી કરવી છે. આ કઈ લાડવા નથી કે મારે તરત મળી જાય. ભગવાનના ઘરમાં ચોરી કરવી છે. ભગવાનના ઘરમાં ચોરી કરવી એટલે કોઈ નાની વાત છે? અને મારે દ્વારકામાં જવું છે ને ભગવાનના ઘરમાં ચોરી કરવી છે. અને તે ભગવાન કહે છે, 11,000 ગાઉં મારે જવું છે અને શ્રી જગદીશ્વરના એ ઘરમાં ચોરી કરવી છે. તો સુદર્શન ચક્ર મને ઓળખી જાય તો મારું શીશ છેદન કરી નાખશે. ઓખાબાઈ કહે, ચિત્રલેખા, તું જલ્દીથી જા, મારો પતિ લાવ અને તું ખોટી વાત ન કર, વિલંબ ન કર. હવે તું તૈયાર અને પાછું વળીને જોતી નહીં. ચિત્રલેખા, મારો વર રૂડો અને રૂપાળો છે. મારા ભાગ્યે મને કુંવારો મળ્યો છે, માટે તું ભૂલ ન કરતી. એ તો રૂડો રૂપાળો અને કામણગારો છે. ચિત્રલેખા એ માંડ્યું કે હવે મારી સખી એ ધીરજ ધર, તને સપનમાં પરણી ગયો અને મારો એ સગો ભાઈ થશે. ઓખાને આટલું આશ્વાસન આપી ચિત્રલેખા એક દંડિયા મહેલની બહાર નીકળી છે. નગરની બહાર જઈને વાયુયાન દ્વારા આકાશ માર્ગે ઉડવા લાગી. દૂરથી તેણે દ્વારકા નગરી જોઈ છે. 11મા અધ્યાયમાં ભગવાન ઓખા હરણ્યા સુંદર મજાની દ્વારકામાં કથા કહે છે. ધીરે ધીરે દ્વારકામાં આવી છે, એટલે કે દ્વારકા નગરી જોતા આકાશમાંથી નીચે ઉતરી ગુપ્ત રીતે નગરમાં પ્રવેશ કરવા જતી હતી. ત્યાં નારાયણ નારાયણ કરતા કરતા નારદ મુનિ આવ્યા. ચિત્રલેખાને કહેવા લાગી, હે ચિત્રલેખા, ઓળખી ગયા
તેને ઊભી રાખી અને કહ્યું, હે ચિત્રલેખા, દ્વારકા નગરી ચોકી કરવા માટે શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્ર મૂક્યું છે. ત્યાં તું નહીં, કોઈ પક્ષી પણ જઈ શકતું નથી. માટે ચિત્રલેખા, ઓખાની મનોવ્યજ્ઞા તે કહી સંભળાવી. નારદજી પરમ ભક્ત હતા, છતાં ચતુરાય કોઈ બેઠા હતા. તેમની દ્રષ્ટિએ કોઈ પણ સામાજિક વેદના અજાણી રહેતી નથી. તે તો દ્વારકાથી પૂર્ણ પરિચિત હતા. નારદ મુનિ બોલવા લાગ્યા, હે ચિત્રલેખા, તું કોઈ પણ રીતે દ્વારકામાં પ્રવેશ કરી શકીશ નહીં. એમ કર કે હું સુદર્શન ચક્ર પાસે જાઉં છું અને તેનું ચિત્ત આડી અવળી વાતોમાં હું પોરવી દઈશ. એનો લાભ લઈને તું દ્વારકામાં પ્રવેશ કરી જજે. મારી પાસે બેસાય. એ તકનો લાભ લઈ અને સરળતાથી તું દ્વારકામાં પ્રવેશ કરી જજે. અનિરુદ્ધના મહેલમાં પહોંચી જજે. નારદજીએ આ પ્રમાણે ચિત્રલેખાને પોતાની યોજના બતાવી. સુદર્શન ચક્ર પાસે જઈ તેની સાથે અલગ મલકની વાતો કરવા લાગ્યા. ભક્તિભાવની આજ વાતો કરવા લાગ્યા. ચિત્રલેખા દ્વારકામાં તેને યોગ્ય તક મળી ગઈ અને ચિત્રલેખા પ્રવેશ કરી ગઈ. ચિત્રલેખા ચૂપચાપ દ્વારકામાં પ્રવેશ કરી ગઈ અને અનિરુદ્ધના મહેલમાં વિશાળ ચંદ્રમા સમાન એ ઉતરી છે. અનિરુદ્ધના વિશાળ શયન ખંડ હતો. ચંદનના તેલનો દીવો ઝબકતો અને એકદમ શાંત વાતાવરણ હતું. અનિરુદ્ધના મુખારવિંદ ઝાંખી કરી ચંદનની મીઠી મીઠી સુવાસ. શયન ખંડનું વાતાવરણ સુગંધિત હતું. હળવેથી પલંગે આવી અનિરુદ્ધ પાસે ગઈ. તેના ઉપર સંમોહન વિદ્યાનો પ્રયોગ કર્યો, એટલે કે નિદ્રાધીન થઈ ગયા. તેથી અનિરુદ્ધને સંમોહિત નિદ્રાધીન થઈ ગયા અને ચિત્રલેખા એ પળનો વિલંબ કર્યા વિના તુરંત તેને પલંગ સાથે સહિત ઉઠાવ્યો અને બધાની દ્રષ્ટિ ચુકાવીને વાયુયાન દ્વારા આકાશમાં ગઈ શોણિતપુરમાં આવી પહોંચી. પલંગ સાથે અનિરુદ્ધને ઓખાના આવાસમાં લઈ આવી. અનિરુદ્ધને જોતા જ ઓખાનું કરમાયેલું મુખ, વદન કમળ પ્રસન્નતાથી પ્રફુલ્લિત થઈ ગયું. તેણે સ્વપ્નમાં જે પુરુષ જોયો હતો તે જ આ હતો અને નેત્રથી નિહાળવા લાગી. ચિત્રલેખા પહેલેથી જ આવાસના બારી બારણા બંધ થઈ ગયા, કારણ કે કોઈને ખબર પડે નહીં એવી રીતના બારી બારણા બંધ કરી દીધા. ચિત્રલેખા પહેલેથી જ એ ઓખાને સહેજ આગી જવા સંકેત કરી અનિરુદ્ધ પાસે આવી. તેણે સંમોહિત અસરમાંથી જાગૃત કર્યા છે. સંમોહન અસરમાંથી મુક્તિ થતા ચિત્રલેખાને પગનો અંગૂઠો દબાવીને હલાવ્યો. અનિરુદ્ધે પાછું મરડી આંખ ઉઘાડીને જોયું તો ચિત્રલેખાએ હાથથી મૌન રહેવા કહ્યું. તમે કાંઈ બોલતા નહીં. જો બોલશો તો અમારો પ્રાણ અમારા રાજા લઈ લેશે. બાણાસુર અમને મારી નાખશે. અનિરુદ્ધ અજાણ્યું સ્થળ હતું. આ તો મારી દ્વારકા નથી હો, મારી દ્વારકા નથી. અજાણ્યું સ્થળ છે, અજાણી યૌવન વ્યક્તિ છે. વિચારમાં પડી ગયો, હું એક રાતમાં ક્યાં આવી ગયો. પોતાના પલંગ ઉપરથી બેઠો થયો. પૂછ્યું, તમે કોણ છો? હું ક્યાં છું? ચિત્રલેખાએ તેને મૌન રહેવાનું કહી ઓખાનો આ પરિચય કરાવ્યો. આખી ઘટના વર્ણવી છે. તમે સ્વપ્નમાં આવ્યા હતા અને તે બાજુના ખંડમાં જતી રહી.
આટલું કહીને બાજુના ખંડમાં જતી રહી. બંને જણા એકબીજાને નિહાળી રહ્યા છે. અનિરુદ્ધ ઓખાનું લાલિત્ય નિહાળી રહ્યું છે. ઓખા અનિરુદ્ધનું પૌરુષ તત્વ ઘડીકમાં બંનેના હૃદય એકબીજાને વર્ણન કરવા લાગ્યા. મોડી રાત સુધી એકબીજાને પોતાના હૃદયની વાતો કરવા લાગ્યા. નગરની શોભા જોવા રાત્રે અંધકારમાં મહેલમાં ઝરૂખામાં આવી પહોંચ્યા. વિશાળ ભૂમિમાં પથરાયેલા સોણિકપુરને તે જોઈ રહ્યા હતા. કેટલા ઊંચા મહેલો અનિરુદ્ધને ગગન સાથે વાતો કરી રહ્યા હતા. તેને લાગ્યું કે સોણિકપુર પણ કઈ દ્વારકાથી સાવ ઉતરતું નથી. હું જ્યાં આવ્યો છું ને એ દ્વારકા જેવું જ છે, કારણ કે સોણિક નગરી પણ એવી જ હતી. આમાં ઓખા અને અનિરુદ્ધ એકાંતમાં પોતાના દિવસો વિતાવવા લાગ્યા. ચિત્રલેખા એટલી બધી ચતુર હતી કે તેની વ્યવસ્થા કરી નાખી. કોઈને વાતની ગંધ ન આવે. 12મા અધ્યાયમાં ભગવાન કથા કહે છે, આજે પણ મધરાત પછી અનિરુદ્ધ ઓખાના મહેલની અગાશીમાં ઉભો રહ્યો. એકાએક તેની દ્રષ્ટિ એક મહાલયના અંતિમ ભાગમાં ફરકી રહેલા મયુરધ્વજ ઉપર પડી છે. ભગવાન શિવે જે આપ્યો હતો ને મયુરધ્વજ, જે ધજા આપી હતી એની ઉપર પડ્યું છે. નજર એની ઉપર પડી. તુરંત એને ધનુષ્ય બાણ ચડાવ્યું. સનનન કરતું બાણ છોડ્યું. અનિરુદ્ધના એક જ બાણે મહાલયના સત્રાગારમાં ફરકતો મયુરધ્વજ ભાંગી પડ્યો છે. મયુરધ્વજ નીચે પડ્યો. મયુરધ્વજ બે ભાગ થયા છે. રક્ષકો આમ તેમ દોડવા લાગ્યા છે. દોડતા દોડતા એ મહામંત્રીને કહેવા લાગ્યા, અણધારી ઘટનાથી અને તેને કર્યા. મંત્રીએ રક્ષકોની વાત સાંભળી ઝબકી ગયો છે. એને ચારે દિશાઓમાં મોકલેલા ગુપ્તચરો સાવધાન રહેવા આપી છે. સૂચના આપી, અજાણ્યા યોદ્ધાની છૂટી અને લાવો. અને તે સીમાડે બધી ગુપ્તચરો તેને વિચારવા લાગ્યા, પરંતુ સૌને નિષ્ફળતા મળી. કારણ કે ચિત્રલેખા તે ગુપ્ત માયાવી હતી. કોઈને જોઈ ન શકે ને એવી માયા એને રચી હતી. ઓખાના આવાસે રહેલા સૈનિકોને ઓખાના ખંડનું વાતાવરણ શંકાસ્પદ લાગ્યું. સુગંધ આવતી હતી. ઓખાના શયન ખંડમાં ખૂબ પુરુષ છે એવું લાગ્યું છે. થોડા દિવસોને કોઈ ઉત્સાહ અને તેના દેહમાં પણ અજબ ફેરફાર થવા લાગ્યો. રક્ષકો તેના મધ્યરાત્રે એક ગુપ્તચર મહેલના ઝરૂખામાં એક પુરુષને દેખાયો. રક્ષક ઝડપથી ત્યાં ચાલી ગયું. કૌભાંડને પોતે જોયેલા એ મંત્રીને વાત કરી અને વિચાર કરવા લાગ્યો. એકાએક ધ્વજદંડ કેમ ભાંગી ગઈ? ત્યાંથી ક્ષણ પાણીને વળી આવી. ઓખાના આવાસમાં ગુપ્તચરે પુરુષ એટલે કે પુરુષ આકૃતિને જોયા. કોઈ પર પુરુષને જોયું. અવશ્ય મહાદેવજીના વચન પ્રમાણે બાણાસુર સાથે યુદ્ધ કરી શકે એવો કોઈ સબળ યોદ્ધા સોણિકપુરમાં આવી ગયો. આમ ઊંડા વિચાર કરી મંત્રી બાણાસુરની પાસે જઈ આવી. તેને સંપૂર્ણ માહિતગાર કર્યા. બીજી સવારે ઉપરા ઉપરી સંકેતો મળવા લાગ્યા. ઓખાના મહેલમાં કોઈ અજાણી વ્યક્તિ છે. હવે બરાબર બાણાસુરને તેને નિશ્ચય કર્યો. બાણાસુર મંત્રી સાથે વાત શક્ય લાગ્યું. પોતાના ઘોડા સૈનિકો સાથે ઓખાના મહેલ ઉપર ગયો છે. ઓખા અને અનિરુદ્ધ આનંદ વિનોદ કરતા હતા. નિશ્ચયપણે સોગટાબાજી રમી રહ્યા હતા. બાણાસુરની દ્રષ્ટિ અજાણ્યા યુવક પડે પડી. નેત્રો ક્રોધથી લાલ ચોળ થઈ ગયા.
અને પોતાના મંત્રીને અનિરુદ્ધને પકડવાની આજ્ઞા કરી દીધી. બાણાસુરની આજ્ઞા સાંભળી મંત્રી ઓખાના એક દંડિયા મહેલ પાસે આવ્યો. ઓખાને નીચે ઉતરવા કહ્યું, પણ ઓખાબાએ ઉતરતા નથી. તારા મહેલની અમને તપાસ કરવાનું કહ્યું છે. અમારા મહારાજ બાણાસુરે હુકમ કર્યો, તમે નીચે ઉતરી જાઓ. મહારાજ બાણાસુર ઘણો જ ક્રોધ થયો છે. સોનેતપુર તેને મહારાજ બાણાસુર પ્રધાનમંત્રી ની વાત સાંભળી ઓખાબાએ કહેવા લાગ્યા, ખૂબ જ ક્રોધે ચડ્યા. ઓખાજે ખૂબ જ ક્રોધ કરી મંત્રીને કહ્યું, આંટો મારવા લાગ્યા, એ લંપટ પ્રધાન, તને બોલવાનો શરમ નથી આવતી કે આ તારું ગઢપણ લાજે છે. મંત્રીને ઘણું બધું કહેવા લાગ્યું. તારી દુર્બુદ્ધિ સૂજી છે. હે પાપી, તું મારા પ્રાણ પ્રિય એ ત્યાંથી આવી કઠોર વચનો કહેવા લાગી. હું અને તારી જીભને હું કાપી નાખી. દાનવરાજના સેનાપતિ મંત્રી, હું તને ડાયો અને દાપણ વાળો ભરેલો હું જાણતી હતી, પરંતુ તે તો મારા ઉપર એવું આળ નાખ્યું છે, આક્ષેપ કર્યો છે, ત્યાંથી બ્રહ્માંડ ભાંગી પડશે. ઓખાબાઈને અતિ ક્રોધ કરેલી આ વાણી સાંભળી પ્રધાનમંત્રી મારા ઉપર આળ નાખી. મારી આ માતાજીને કહેવા દે, પછી તને તારી ખેર નથી. આવું કહે. એક વાત સાંભળ. એ મંત્રી ધ્રુજવા લાગ્યો અને કહેવા લાગ્યો કે હે દીકરી, તમે પરમ પવિત્ર છો, હું તમને ઓળખી ન શક્યો. મંત્રી હાથ જોડી કાલાવાલા કરવા લાગ્યો. ઓખાબાઈ નગરમાં લોકોએ તમારા વિશે મહારાજને જઈ વિરોધ કર્યો છે, તેથી બાણાસુર કહેવાથી હું અહીંયા આવ્યો છું. તમે શાંત થાઓ. અને મંત્રી ગોવાંડે સૈનિકોને આજ્ઞા આપી આ એક દંડિયા મહેલની તેને સ્તંભ ભાંગી પડ્યો છે. ઓખાબાઈ મારા સ્વામીનો આ દાનો પકડી લેશે. યુદ્ધમાં આ દ્રશ્ય જોવા ફળે ફળ અનિરુદ્ધને ઓખાજી પોતાના ખોળામાં બેસાડે. બંને જણા વિલાપ કરવા લાગે છે. આ જોઈ પ્રધાનમંત્રી અતિ ક્રોધ ચડવા લાગ્યો અને મારા પિતાશ્રીએ એ મોકલ્યું. દાનવરાજ સૈન્ય હાથી ઘોડા મહાન હવે અનિરુદ્ધને પકડવા માટે મોટી સેના મોકલી છે. ભગવાન કહે છે સૈન્ય સહિત તે બખ્તર પહેરા છે, પીળું પિતાંબર જેને ધારણ કરેલું છે, સાંગ ભાલા સહિત અતિ કઠોર અતિ સુવાળા છે. મધોમધ હાથી જેવા ખૂબ જ બળવાન છે. તમે તો શું કોમળ હે સ્વામી, તમને વાગે ને એનું તમે ધ્યાન રાખજો. અનિરુદ્ધને આવું આવું કહે છે. પહેલા મારું મસ્તક કાપી નાખો. મંત્રીને કહે છે ઓખાબાઈ કે મારું પહેલા મસ્તક કાપી નાખો, પછી આમને લઈ જાઓ. અસુરોની સાથે યુદ્ધ કરજો અને આ બધા જ આપને પીડા આપશે. હું જોઈ નહીં શકું. બાણાસુરની આ પ્રધાન મંત્રીને કહેવાથી રાક્ષસો મહેલની ચારે તરફ વીંટળાવવા લાગે. ઓખાબાઈ કહે છે મારા ઈચ્છા પૂરી ન થાય. હે ભગવાન, મારા પ્રાણ ધ્રુજવા લાગ્યા છે. ભયંકર દાનવો હોંકાર કરી રહ્યા છે. જેમ વરસાદના વાદળો ગરજે તેમ હાથીઓ સિંહો ગરજે છે. આવા વાત સાંભળી ભાગી જાય તે શિયાળ કહેવાય છે. હું તો એક ક્ષત્રિયનો દીકરો છું, હું તો યુદ્ધ કરી. અને એ જોઈ તે કહેવા લાગી. આ બધી વાત અનિરુદ્ધને ઓખાને કહે છે હું તો દ્વારકાધીશનો પૌત્ર છું. આવું કહી ઓખાજીને ધક્કો મારી અવળા કરીને અનિરુદ્ધ હવે યુદ્ધ કરવા માટે તૈયાર થયા. મોટું યુદ્ધ થયું છે. અને હે કુમાર,
તારું આ માથું મહારાજ બાણાસુરના ચરણમાં નમાવી દે તો હું તને છોડી દઈશ. આવું આ હાથ એ કહે છે. આદિત્ય તો ભોગળના ઘા કરે છે. 20,000 અસુરો સેના યુદ્ધ કરવા આવી છે. અસુરોના એક એક ઘા મસ્તકો ફાડ્યા. આયુધોનો વરસાદ વરસવા લાગ્યા. એકબીજા ઉપર તે યુદ્ધ કરવા લાગ્યા. મોટું યુદ્ધ થયું છે. મહારાજ બાણાસુરે યુદ્ધે ચડવા લાગ્યા. તૈયાર કર્યું એવા લાગે છે. પ્રલય કાળના અગ્નિ જેવા બાણાસુરે ભયંકર રાક્ષસો રૂપી ધારણ કર્યું છે. મારા પિતાશ્રી બાણાસુર યુદ્ધ કરવા તૈયાર થયા છે. દાનવોનું સૈન્ય હાથમાં ભાલા ફરસીને બખ્તર લઈને તૈયાર થયા છે. બાણાસુર યુદ્ધ કરે છે. ઓખાજી કલ્પાંત કરવા લાગ્યા છે. એની દીકરી કલ્પાંત કરવા લાગી. તમે કોણ જીતશે? આંખોમાં આંસુ ધાર વહેવા લાગે. અનિરુદ્ધને યાદ કરતી જોઈ અસુરોની સેનાએ ચારે બાજુએ કામ કુંવર અનિરુદ્ધને ઘેરી લીધા. આમાંથી શું નીકળશે કે ભગવાન પરમેશ્વર જાણે. આવું આ દીકરી કહેવા લાગી. હાથ જેવા દુશ્મનને અનિરુદ્ધના નાનું એવું સિંહનો બાળક છે. આ તો ભોગળ હાથમાં લીધી છે અને નકામી છે, કારણ કે તેનાથી બાણાસુર કંઈ થવાનું નથી. બાજ પક્ષીને પોપટને પકડી લે તે મહારાજ બાણાસુરે આ સૈનિકોને સૂચના આપી છે. કોઈ તેની ઉપર ઘા કરશો નહીં. આની નાની ઉંમર, આ છોકરો બહુ નાનો. આમ તે દિત્યોના ભાલા બાંધ્યા છે. પોતાના સ્વામીનો મહારાજ બાણાસુર પાસે ગયા. તલવાર ભાલા અને સટકળતા થવા લાગ્યા. હાથીઓને પટોળતા ઘોડાઓ ભયંકર ગરજવા લાગ્યા. અનિરુદ્ધને કહે છે, હે સ્વામી, ભયંકર દાનાવાળનું બળ તો જોવું સહન કરી શકશો નહીં. સ્વામી, તમે શું કોમળ છો, ભયંકર દુઃખ રહેશે. મારા ક્યાંય જન્મના આ ફળ મળ્યા છે. ઓખા અનિરુદ્ધને કહે છે, આ બધા દિવ્યો ભગવાન શિવના વરદાનથી જ ઉત્પન્ન થયા છે. કારણ કે શિવનું વરદાન હતું, જરા પણ દયા રાખવી. એ મારા સ્વામી, તમે નાની ઉંમર છે, હજુ તમને તો નાની ઉંમર છે. 4 દિવસના ચારણા જેવી તે સુખ મળ્યું હતું. ભગવાન દ્વારકાધીશ દાનવો મારા પતિને મારી નાખશે. મારા કયા જન્મના પાપ જાગ્યા છે કે તે ઓખાજી થયું. મારા કંઠને અનિરુદ્ધને એકલા મેળવી અસુરો મને ઘેરી લીધા છે. એ મારા વડસસરા દ્વારકાધીશને આજ અનિરુદ્ધ અને તે ઓખાબાઈ મનોમન આજ ભગવાન સામળિયાને પ્રાર્થના કરે છે. એ વડસસરા, એ સામળિયા કષ્ટનું નિવારણ કરવા ભગવાન શ્રી કૃષ્ણ, હું તમારા દીકરાની વહુ થઈ ગઈ છું. તે મારો વિશ્વાસ ભાંગી જશે. એ અમારી સહાય નહીં કરો, યદુકુળનો લાંછન લાગશે. ત્યારે અનિરુદ્ધ હોંકારો દીધો, એટલે કે ઓખાબાઈને હરખ થવા લાગ્યો. અનિરુદ્ધ તે સૈન્યનો નાશ કરવા લાગ્યો. 10,000 યોદ્ધાઓની સાથે ચકચૂર કરવા લાગ્યો. અનિરુદ્ધનો દરિયો જેવું સોનિતપુર લાગવા લાગ્યું. હજારો સૈનિકો કટ્ટર ઘાણ બોલાવ્યા. કોઈના ધડ તો કોઈના માથા કપાણ, કોઈના પગ અને વિધ વિખેર કર્યા છે. મહાસંગ્રામ થયું છે. હલન ચલન તે બાણાસુરે સૈનિકો આજ્ઞા આપી, આ દુષ્ટને મારી નાખો અને આગળથી લઈ જાઓ, કારાગૃહમાં એને બંધ કરી નાખો. અનિરુદ્ધને પકડી લીધો છે. ઓખાનું રુદન 13મા અધ્યાયમાં ઓખાનું રુદન કરે છે. નાગપાસના બાંધી એને ઓખાનું હૃદય ફાટી ગયું. પોતાના પિતાને મનોમન તિરસ્કાર કરવા લાગી. સમગ્ર અસુર જાતિને ધિક્કાર છે. વારે વારે આંસુ
તેને પાડવા લાગ્યો. એ યાદવ કુળના કુમાર મારા પિતાને જરાય દયા આવી નથી. હે ભગવાન સદાશિવ, જેમ સોનિતપુરની રક્ષાભાર તમારે હાથે છે, તેમ અનિરુદ્ધની રક્ષા સદાય માટે તમારા હાથમાં છે. હે પાર્વતીના પતિ હે શિવ, તમે મારા સૌભાગ્યની રક્ષા કરજો. એમ કહી ઓખા ચિત્રલેખા પાસે કરુણ રુદન કરે છે. મારા પિતા શ્રી દાનવરાજને બાણાસુરને આ કુમતી કેમ સૂજી છે? મારા પતિ ઉપર જરા પણ દયા નથી. સિંહની પાસે બકરાને બાંધી નાખે તેમાં મારા પતિને તમે બાંધી નાખ્યા, નાગપાસમાં બાંધી નાખ્યા. આ દાનવ એ ક્યાંક ભેદ કર્યો છે, મારા પતિને નાગપાસમાં વડે બાંધી નાખ્યા. હે શ્રી હરિ ભગવાન શ્રી કૃષ્ણ, તમે અમારી વારે જલ્દી આવો. નાગરાજ પોતાના મોઢામાંથી ઝેર ઓકે તે મારા પતિદેવને અંગે જ્વાળા થાય છે. પોતાનું શરીર તૂટવા લાગ્યું છે. નાગપાસથી તે કઠણ બંધાયેલો છે. મારા પૂર્વ જન્મના કયા પાપ મને નડ્યા છે? મારા પતિ ઉપર મારા પિતાશ્રીને જરાય પણ દયા આવતી નથી. મારા પતિને નાગપાસથી બંધાયેલો છે. આખું યુદ્ધ અંતરિક્ષમાં સગી આંખે નારદજી જોયા. નારદજી જોયું છે. ઓખાનું કલ્પાન સહન થયું નહીં અને નારાયણ નારાયણ કરતા કરતા આ દ્વારકા બાજુ નીકળી ગયા છે. આજ નારદ મુનિ દ્વારકામાં આવ્યા. નારાયણ નારાયણ કરતા કરતા દ્વારકામાં જોયું છે. દ્વારકામાં જોઈને તો ચારે બાજુ ચતુર્માસ વીતી રહ્યો હતો. 4 મહિના વીતી ગયા ને તોય અનિરુદ્ધને ખબર નહોતી કે ક્યાં અનિરુદ્ધ ગયો છે. અનિરુદ્ધ કોઈને સાંભળી આવ્યો ને. શ્રી કૃષ્ણના વિશાળ કુટુંબમાં સૌ કોઈના લાગતું નહોતું. આ મહેલમાં નહીં તો બીજા મહેલમાં હશે. તેથી કોઈની ચિંતા ન હતી, કારણ કે ભગવાનનું કુટુંબ તો બહુ વિશાળ હતું. કોઈની ખબર નહોતી. પણ એક દિવસે એ મળતા હતા. એક કુટુંબ આખું એક દિવસે જમતા હતા. ત્યારે કારતક સુદ એકાદશી એટલે કે મહા મહોત્સવ થતો. આજે તો દેવ ઉઠી એકાદશી છે. કારતક સુદ એકાદશી એટલે દેવ ઉઠી એકાદશી કહેવામાં આવે. મહોત્સવ હતા. એકાએક અનિરુદ્ધ સાંભળી આવ્યો છે. બધા દેખાય છે પણ અનિરુદ્ધ ક્યાંય દેખાતા નથી. બધાને એમ થયું આ મહેલમાં નહીં તો બીજા મહેલમાં હશે, પણ ક્યાંય અનિરુદ્ધ દેખાતા નથી. એકાએક મહેલમાં ગોતવા લાગ્યા પરંતુ ક્યાંય અનિરુદ્ધ દેખાતા નથી. આખું યાદવ કુળ ચિંતામાં પડી ગયું. અનિરુદ્ધના મહેલમાં પૂછપરછ કરતા ત્યાંની દાસીઓ થઈ. અહીં તો કુમાર અનિરુદ્ધ પણ નથી, પણ તેમ સૂઈ રહેવાનો તેને હિંડોળો પણ નથી. ભગવાન કહે છે એ તો નથી, પણ એનો હિંડોળો એની ખાટ પણ નથી. અનિરુદ્ધ તો નથી પણ એનો હિંડોળો પણ નથી. એમ સમજતા હતા કે અહીંથી બીજા મહેલમાં ગયા. દાસીઓની વાત કરતી બધાને લાગ્યું કે શું અનિરુદ્ધ કોઈ હિંડોળા સહિત ઉપાડી ગયું હોય તો એવું કોણ હશે કે આખા રાજમહેલમાં બધા વિસ્મય પામે. દાસીઓ કલ્પાંત કરવા લાગે. વસુદેવ દેવકીના ચિંતાનો પાર નથી રહ્યો. હિંડોળા સાથે કુંવરને કોઈ ઉપાડી ગયું હશે. દાસીઓ વધાર આંસુએ રડવા લાગ્યા. દ્વારકામાં હાહાકાર થયો છે. અનિરુદ્ધ ક્યાં ગયા? એક જ પ્રશ્ન, અનિરુદ્ધ ક્યાં ગયા? અનિરુદ્ધ ક્યાં ગયા?
ભગવાન શ્રી કૃષ્ણના પૌત્રની ચોરી થઈ ગઈ, ભગવાનના મંદિરમાં ચોરી થઈ ગઈ. બધા વાતો કરવા લાગ્યા, કારણ કે ભગવાનના ઘરમાં કોઈ ચોરી કરે ના, કોઈ ચોરી કરે નહીં. પણ આ તો માયાવી હતી, ચિત્રલેખા હતી ને એ માયાવી હતી. બધા એકબીજા વાતો કરવા લાગ્યા કે ભગવાનના ઘરમાં ચોરી થઈ, ચોરી થઈ, ચોરી થઈ. પૌત્રની ચોરી થઈ ગઈ. અનિરુદ્ધના માતાજી રતિ દેવી અતિ કલ્પાંત કરવા લાગ્યા, સ્ત્રીઓને ખૂબ જ ટોળે વળવા લાગ્યા. દેવી રૂકમણી તે રોહિણીના માતા દેવકીએ ખૂબ જ કલ્પાંત કરવા લાગ્યા. 56 કોટી યાદવો ભગવાન શ્રી કૃષ્ણને કહેવા લાગ્યા, હે સ્વામી તમે કેમ બેઠા છો? ભગવાનને બધી જ ખબર હતી, ભગવાન બધું જ જાણતા હતા. પુત્ર અનિરુદ્ધ કોણ હરી ગયું, હવે જરા પણ તમને ચિંતા નથી થતી? ભગવાન મલક મલક હસવા લાગ્યા, અને તેની વાળ નહીં મળે તો આપણા કુળનો લાંછન લાગશે. વસુદેવજી ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી કહેવા લાગ્યા કે અમારી સામે જોઈને શું બેઠા છો? આપણા પુત્ર અનિરુદ્ધને ગોતી લાવો. રૂડા રૂપાળા છોકરાને કોણ જાણે હરી ગયું છે, હરણ કોણ કરી ગયું? બલરામજી ભગવાનને કહે છે. મહારાજ ઉગ્રસેન કહે છે કે આશ્ચર્યની વાત છે કે હિંડોળા સાથે કુંવરને કોણ લઈ ગયું? અને દેવોનો તેને રાક્ષસોનું આ કામ છે. લાગે છે કોઈ શોધખોળ કરવી શરૂ કરી. એવામાં એકાએક ભગવાનના દૂત એટલે કે નારાયણ નારાયણ થવા લાગ્યું. નારાયણ નારાયણ કરતા કરતા નારદજી આવી પહોંચ્યા સમાચાર દેવા માટે. ભગવાન શ્રી કૃષ્ણને ભેટી અને કુશળ સમાચાર પૂછ્યા. કૃષ્ણના મોઢા ઉપર પ્રસન્નતા છવાયેલી હતી. ભગવાનનું મુખ સદાય માટે હસતું હતું, કોઈ દિવસ શરમાતું નહોતું, કારણ કે ભગવાન બધું જાણતા હતા. અને ભગવાનનું મુખ કમળ એકદમ પ્રફુલ્લિત હતું. પરંતુ સત્યભામા સામે જોયું, રૂકમણી વગેરે રાણીઓ સામે જોયું ને તો બધાયના મુખ સુંદર નહોતા પણ પડી ગયા, કારણ કે ચિંતા કરવા લાગ્યા હતા. અનિરુદ્ધ ક્યાં ગયો, મારો દીકરો ક્યાં ગયો? બધાના મુખ પડી ગયા હતા. શોક ઘેરી લીધું હતું, કોઈ છાયા દેખાતી નહોતી. રાણીઓ સામે આંગળી કરી નારદજી બોલ્યા, પ્રભુ આપ તો ઠીક છો, આપ તો બહુ કુશળ છો, પણ તમારી રાણી કેમ આમ એકલા બેઠા છે, ઉદાસીન? કોઈના મોઢા ઉપર આનંદ કેમ નથી? રૂકમણી નારદજીને વંદન કરી પૂછ્યા, હે દેવર્ષિ આપ તો 3 લોકમાં ફરો છો, ભુવનમાં ફરો છો, તમે ક્યાંય મારા કુલ દીપકને અનિરુદ્ધને જોયા છે? નારદજી કહેવા લાગ્યા, હું તો એ તો કહેવા માટે આવ્યો છું, એ સમાચાર દેવા માટે જ આવ્યો છું. જાણે ક્યારે મહેલમાંથી જતો રહ્યો નારદજી નારાયણ નારાયણ કરતા કહેવા લાગ્યા, ભગવાન હું શું કરું? તમે દરિયાના કિનારે બેટમાં રહો છો. નારદજી કહેવા માંડ્યા કે ભગવાન હું શું કરું? તમે તો દરિયાના કિનારે બેટમાં બેઠા છો અને તમારે 16,108 પટરાણી છે. કેટલા દીકરા છે? જેને જાજા દીકરા હોય એને જાજી ચિંતા હોય. નારદજી આવું કહેવા લાગ્યા, જેને જાજા દીકરા હોય ને જાજી ચિંતા હોય. નાનું કુટુંબ હોય એને કઈ ચિંતા હોય નહીં. અને ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે નારદજીને કહેવા લાગ્યા કે હે નારદજી અમે અમારા અનિરુદ્ધની વગર કેમ રહી શકશું? નારદજી ભગવાનને કહેવા લાગ્યા કે શ્રી હરિ ધીરજ રાખો, જેવું હશે તેવું હમણાં જ હું તમને કહી બતાવું.
નારદજીએ ભગવાનની સમાધિ લગાડી છે. નારાયણ નારાયણ કરતા કરતા સમાધિ લાગી. આસન વાળી બેઠા છે, હાથમાં વેઢા ગણવા લાગ્યા. કારણ કે ભગવાનની આજ્ઞા સિવાય કાંઈ કહેવાય નહીં. રાણીઓને એમ કીધું કે હમણે હું કહી દઉં છું. ભગવાનને રજા લીધી છે. ત્યાં ધ્યાનમાં શ્રી હરિનું ધ્યાન લગાવવા લાગ્યા અને વેઢા ગણવા લાગ્યા છે. એક ભગવાન કહે છે, શ્રી કૃષ્ણએ કહેવા લાગ્યા, તમારા દીકરા અનિરુદ્ધનું એક નારીએ હરણ કર્યું છે, એટલે એક દેવ કન્યા છે. એ સોણિતપુર એક નગર છે, તેમાં દાનવરાજ માણાસુરનું રાજ તપે છે. એની એક દીકરી છે, તેનું નામ ઓખાબાઈ છે. એ સ્વપ્નનું આવ્યું હતું, તે સ્વપ્નમાં તમારા પુત્ર અનિરુદ્ધને પરણી ગઈ હતી. તેથી તેનું મન આકુળ વ્યાકુળ થયું છે. પરંતુ એ ચિત્રલેખા ચતુર સ્ત્રી છે, તે વિધાત્રી છે, વિધાત્રીનું અવતાર છે. તે આકાશમાં ઉડીને તેથી એ દ્વારકા નગરીમાં આવી પણ છે. વિચાર કરતી હતી તે ભગવાનના ઘરમાં ચોરી કરવી છે, મારું એક કામ કરી આવ્યું. તેથી તે ધીમે ધીમે પગલે મારી પાસે આવી હતી. તેથી તેને તામસી વિદ્યાનો પ્રયોગ કરી શીખવાડ્યું હતું. એ દ્વારકા નગરીમાંથી નિદ્રામાં કૂદી ગઈ. ત્યારે તે ચિત્રલેખા અનિરુદ્ધના હિંડોળા સાથે તે હરણ કરી ગઈ છે. ઓખાબાઈનું આ કામ કર્યું. નારદ મુનિએ આ વાત સાંભળી ભગવાન હસવા લાગ્યા, ખડખડાટ હસવા લાગ્યા. નારદજીને કહેવા લાગ્યા, હે નારદ મુનિ, તમે પણ ખરા સાચા મારા ભગત છો. તમે આ સારા કામ કરાવતા તો કરો. નારદજી ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, હે પ્રભુ, મેં કાંઈ અન્યાય કર્યો તો મને માફ કરજો. આ રૂપાળી કન્યા જોશો ને ત્યારે ખબર પડશે કે કેવી સુંદર અને ગુણવાન છે. પ્રભુ, મેં કશું ખોટું કર્યું નથી, પરંતુ મેં દાનવરાજ માણાસુર અત્યારે અનિરુદ્ધને ત્રાસ આપી રહ્યો છું. તમને સમાચાર દેવા માટે આવ્યો છું. કારાગૃહમાં એ અસહ્ય પીડા આપી રહ્યા છે. નારદજીની વાત સાંભળી યાદવ કુળ જાગૃત થયું. કૃષ્ણ બલદેવજી ચિંતામાં પડ્યા છે. દેવી રૂકમણી આંસુ સારવા લાગ્યા. ચોદાર આંસુએ રડવા લાગે છે. પ્રદ્યુમ્ન રતિનું જાણે કાળજુ કપાઈ ગયું હતું. દ્વારકામાં ખળભળાટ મચી ગયો છે. કૃષ્ણ બલદેવજી સૈન્ય પ્રમુખ યાદવ યોદ્ધાઓ અને સૈન્ય શસ્ત્રોથી સર્જ કર્યું. અભિમાની માણાસુરની રાજધાની સોણિતપુર પ્રતિ શ્રી કૃષ્ણ અને બલદેવજી પ્રયાણ કર્યું છે. યુદ્ધ કરવા હવે માટે તૈયાર થયા છે. આખું એ યાદવકુળ સોણિતપુર સીમાડે ખડકાઈ ગયું છે. માણાસુરના ગુપ્તચરો આ બધી પરિસ્થિતિને જાણે. માણસોએ તત્કાળ પોતાના એ મંત્રીને બોલાવ્યા છે અને યુદ્ધને વીરતાપૂર્વક લડી લેવામાં કૌભાંડે તુરંત અસુર સેનાપતિ કુપર્ણને બોલાવ્યો. સેનાપતિને યુદ્ધ કરવા માટે આદેશો આપ્યા. આ બાજુ સદાશિવની પ્રસન્નતા માટે અનુષ્ઠાન આરંભ કર્યું. બાણાસુરે ભગવાન શિવનું આરાધન કર્યું છે. ચોથા પણ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરી શંકરનું એટલે કે શિવનું નિરંતર સ્મરણ કરવા લાગ્યું. 15મા અધ્યાયમાં શંખ નગારા અને રણસિંગા ભીષણ નાદ થવા લાગ્યા. યાદવ સૈન્ય આક્રોશ સાંભળી નિરુદ્ધ આશા બંધાણી, હવે મને કઈ ચિંતા નથી.
તો સાંભળ, આ શંખનાદ પ્રજન્ય દ્વારકાના હરિ આવી પહોંચ્યા છે. આખા યાદવ કુળ સોની સીમાડે આવ્યા છે અને આકાશમાં ખળભળી ઉઠ્યું છે. પ્રજન્ય શંખનો નાદ કર્યો છે. ગરુડજી તુરંત દોડી આવ્યા. ગરુડજીને આવેલા જોઈ શ્રી કૃષ્ણ તમને આજ્ઞા કરી, ગરુડજી જાઓ, ગમે તે રીતે અનિરુદ્ધને તેડી લાવો. ગરુડજી ભગવાનને આજ્ઞા માથે ચડાવી ત્યાંથી ઉડવા લાગ્યા. નદીના કાંઠે આવ્યા. નદીનું જળ પી લીધું. એક વહેતી નદી હતી, તેમાં ચાંચ બોળી એક પળવારમાં બધું પાણી ચૂસી લીધું. પછી પાછા ઉડવા લાગ્યા. ઉડતા ઉડતા તેમને અંગારા પથરાયેલા જોયા. ચાંચમાંથી પાણી એ નીચે પડ્યું છે. અંગારાને શાંત કર્યા છે. ત્યાંથી ઉડતા ઉડતા આગળ વધ્યા. સામે ભૂત પ્રેત મળ્યા છે. તેને આંખોના પ્રહારથી તેને પણ સ્વધામ મોકલી દીધા. આમ આગળ વધતા વધતા સોણેટપુર નગરી આવી છે. કારાગૃહમાં પ્રવેશ કરતા અનિરુદ્ધને જોયા છે. નાગપાસ વડે બંધાયેલો જોયો. ગરુડજી નાના નાના સર્પોને આખા ગળી ગયા છે. મોટા મોટા સર્પોને તેને પ્રહાર કરી મારી નાખ્યા. ગરુડજી ભગવાનને કહેવા લાગ્યા કે હે પ્રભુ, ઘણા દિવસનો હું ભૂખ્યો હતો, આજ તો મને પૂરણ પૂરી મળી ગઈ છે, મિષ્ટાન મેવા મળી ગયા છે. કારણ કે ગરુડજી અને નાગને બનતું નથી. ઉદ્ધવજી અને અક્રૂરજી હસવા લાગ્યા અને કહેવા લાગ્યા. ઉદ્ધવજી અને અક્રૂરજી હસવા લાગ્યા અને કહેવા લાગ્યા, ભલા હે કૃષ્ણ દીકરા, તમે એકલા પરણમાં કેમ આવ્યા છો? અનિરુદ્ધને હવે કહેવા લાગ્યા, અમને બધાને કીધા વગર એકલા કેમ આવ્યા? એવી મસ્કરી કરવા લાગ્યા. ઉદ્ધવજીની વાત સાંભળી અનિરુદ્ધને મોઢે શરમ આવી. અનિરુદ્ધને શરમામાં ડૂબેલા જોઈ ભગવાન શ્રી કૃષ્ણ હસવા લાગ્યા. ભગવાન પણ કહેવા લાગ્યા, હે દીકરા, એમાં શરમાવા જેવું શું છે? મારી યુવાનીની વાત તારાથી ચડિયાતી છે. મેં તારા જેવા કામ કર્યા છે. 16,000 ભગવાને 16,108 રાણી એક કઈ લગ્ન કર્યા નથી, બધા ધરણ કરીને હું લાવ્યો. એમાં આપણા કુળમાં તો હાયલું જ આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અનિરુદ્ધને, આપણા કુળમાં તો અત્યારે નહીં પણ પહેલા પણ મેં જ કર્યું હતું. આપણા કુળમાં હાયલું જ આવે છે. ચડિયાતી હતી. જો સાંભળ અનિરુદ્ધ દીકરા, આવી વાત સાંભળીને શરમાવાનું નહીં. તને મારી વાત કહું છું, સાંભળ. કુબ્જા રાણી 18 અંગથી વાંકી હતી. તે કંસના રાજની દાસી હતી. મને ગમવા લાગી હતી, તેથી મેં તેનું મારી રાણી બનાવી દીધી. નરકાસુરના નામના રાક્ષસ સાથે મારે યુદ્ધ થયું અને તેને મેં મારી નાખી. તેથી તેના કારાગૃહમાં 16,000 સ્ત્રીઓ હતી. એક સારે મુક્ત કરી એની સાથે મેં પાણી ગ્રહણ કર્યું હતું અને એકઈ સાથે મંડપમાં લગ્ન કર્યા હતા. તારી માતાજી રૂકમણી લગ્ન પણ તેના ભાઈને સમજાવવા છતાં તે માયનો નહીં ને, એટલે મેં એનું હરણ કરી લીધું. જાંબુવતી રીછની બહેન હતી. જાંબુવતી રીછડી પણ મેં રાણી બનાવી હતી. આપણા કુળમાં તો આ બધું ચાલ્યું જ આવે છે. તેથી શરમાવાની વાત નથી. રૂપાળી ગોળીયન સ્ત્રી જ્યારે મળી જાય તેનું હરણ કરી લેવું છે. આવું ભગવાન શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા. ઉદ્ધવજીને અક્રૂર બે હસ્યા. ખડખડાટ દાંત કાઢવા લાગ્યા. રૂડી શિખામણ છોકરાને દ્યો છો શ્યામ સુંદર, આવું કહેવા લાગ્યા. છોકરાને શિખામણ સારી દેવાની હોય, આવું કઈ કહેવાનું હોય? આ તો ભગવાન પોતાના
દાદા શ્રી કૃષ્ણની સંમતિ મળી ગઈ. અનિરુદ્ધ આનંદમાં આવી ગયો. બસ હવે મને કઈ ચિંતા નથી. પરંતુ ઓખા વિના તેનું હૃદય ફફડી રહ્યું હતું. ઓખાને મળવા માટે અનિરુદ્ધ પોતાનો જીવ પણ આપવા તૈયાર થઈ ગઈ. મનમાં ઓખા વિચાર કરવા એવા શ્રી કૃષ્ણ યાદવની સંમતિ મેળવી લીધી. એક દૂતને સંદેશો બાણાસુર પાસે મોકલ્યો. ભગવાને એક સંદેશો, જ્યાં જ્યાં ભગવાને યુદ્ધ કર્યું ને ત્યાં શાંતિ દૂત થઈને ગયા હતા. પેલા યુદ્ધ નહોતા કરતા કોઈ દિવસ. પેલા ચિઠ્ઠી મોકલતા સંમતિની, શાંતિ દૂત થઈને. જ્યારે કૌરવો અને પાંડવોનું યુદ્ધ થયું ને ત્યારે પણ ભગવાન શાંતિદૂત થઈને ગયા હતા કે આપણે યુદ્ધ કરવું નથી. પાંડવોમાં જે પણ જમીન મિલકત જે છે ને એ તું આપી દે. ત્યારે દુર્યોધન ન માન્યું ત્યારે ભગવાને યુદ્ધ કરાવ્યું હતું. ત્યાં સુધી તો યુદ્ધ થયું નહોતું. આ બાણાસુર પાસે ભગવાને એક ચિઠ્ઠી લખી, સંદેશો મોકલ્યો. હે બાણાસુર, તમારી દીકરી ઓખા મારા કુળના પુત્ર અનિરુદ્ધને મનથી વરી ચૂકી છે એવા સંદેશો મોકલ્યો. વળી તે બંને ઘણા સમય સાથે પણ રહી ચૂક્યા છે. માટે તે ઓખાના ધામધૂમથી લગ્ન કરી દે, તું પરણાવી દે. અમારી સાથે યુદ્ધ કરવા, અને જો તારે પરણાવી ન હોય ને તો અમારી સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ જા. કૃષ્ણનો સંદેશો મળતા બાણાસુર અંગે અંગે આગ ચાપવા લાગ્યો. ક્રોધે ભરાયો, ભૂતકી ઉઠ્યો અને બોલવા લાગ્યો, હે પિઠારા, હે ગોવાળિયા, મારી દીકરીનું માંગુ કરતા શરમ તને નથી આવતી? અને એવો ગર્વ ઉતારી નાખીશ કે મેં કહી તેને દૂતને કહ્યું છે, જા તારા કૃષ્ણને કહેજે કે યુદ્ધ કરવા તૈયાર થઈ જા. માન્યો નથી બાણાસુર. સંદેશો મોકલી બાણાસુર સેનાનું પ્રયાણ કરાવ્યું. દાનવરાજની આજ્ઞા સાંભળતા આ કૌભાંડે સેનાપતિ કુપણને બોલાવી રણ મેદાન ગાજવા લાગ્યા. દાનવ સેનાપતિ કુપણ નગરમાં સર્વ દ્વારો બંધ કરાવી દેવા અને એ વિશાળ અસુર સૈન્ય અસ્ત્ર શસ્ત્ર સહિત ગોઠવી દીધી. પોતે નગરના વિશાળ કોટના અને ઉપર ચડાવી ઘોરનાદ રણસિંગો વગાડવા લાગ્યા. યાદવ સૈન્ય પ્રવેશ દ્વાર અને તોડી સૈનિકપુરમાં પ્રવેશ કરી નાખ્યો અને તોડમોડ યુદ્ધ થયું. મોટું યુદ્ધ થવા લાગ્યું. યાદવો અસુરો યોદ્ધાઓ સામ સામે પ્રહાર કરવા લાગ્યા. વીરતાપૂર્વક લડવા લાગ્યા. કોઈ હારતા નથી અને કોઈ હારતા પણ નથી. આવું મહાસંગ્રામ યુદ્ધ થયું. બાણાસુર સાથે અસુરોને ટોળા ઉમટી પડ્યા. અસુરોના ચાલવાથી ધરણી ધ્રુજવા લાગી. પૃથ્વી માતા આજ ધ્રુજવા લાગી. પોતાના અંતરમાં ખૂબ જ રોષ કરીને મહારાજ બાણાસુર યુદ્ધ કરવા નીકળ્યો. દસે દિશાઓ ધ્રુજવા લાગી. કરોડો શંખનાદ થયા છે. બાણાસુર 1000 હાથથી યુદ્ધ કરવા લાગ્યો છે. તેથી પૃથ્વી તે હાલત દોલત થવા લાગી. બાણાસુર હાથ મારે છે. સાતે પાતાળ ઉછળવા લાગ્યા. મહારાજા બાણાસુરની હાથનો અવાજ બ્રહ્મલોક સુધી પહોંચ્યો. ભગવાન શ્રી કૃષ્ણને પડકારો કરવા લાગે છે, હે કૃષ્ણ, તમે ગરુડ ઉપર સવાર થઈને આવ્યા, હું જ તમને દ્વારકા પાછા મોકલી દઈશ. બધા યાદવોને ઉન્માદ અને ફાટેલા છે. આખા સંસારને હેરાન પરેશાન કરું છું. મારી આ કુંવારી કન્યાઓને તમે કપટથી વર્ણી જાઓ. પાછા ક્ષત્રિયોને દેખાડો કરું છું. સર્પ જાય તેમ હું તમને ઘરમાં જેમ સર્પ જાય એમને તમને સીધા કરી નાખું. તમે ઉપરાણું લઈને શું આવ્યા? તમારા કુંવરે સારું કામ કર્યું નથી. ત્યારે ભગવાન દ્વારકાધીશ
શ્રી કૃષ્ણ મહારાજ બાણાસુરને કહેવા લાગ્યા, "એ બાણાસુર, અમો યાદવો અનિરુદ્ધની જાન લઈને આવ્યા છે. જે વિધાતાએ જે લેખ લખ્યા છે ને એ કોઈ ફેરવી શકતું નથી. તેમ જોયું તમે વરકન્યાને બંધનમાંથી મુક્ત કરો." બાણાસુર મનમાં અતિ ક્રોધ કરવા લાગ્યો કે, "હે પ્રભુ, હે ગોવાળિયા, તને શું ખબર? તને ગાયો ચોરાવતા પણ નથી આવડતું." આવું ભગવાનને ન કહેવાના શબ્દો કહેવા લાગ્યા. તું પીઠારો છું, તું ગોકુળમાં ગાયો ચારીને તને બધાને હું બોલાવ. ત્યારે ભગવાન કૃષ્ણ સારંગ ધનુષ હાથમાં ધારણ કરે છે. તૈયાર થયા છે શ્રી હરિ. હાથમાં શસ્ત્રો ધારણ કર્યા છે. ધજાઓ ફરકવા લાગી છે. તલવાર અવાજ કરવા લાગી. મહાભયંકર યુદ્ધ થયું છે. ત્રિશૂળ મુસળ ગાજવા લાગ્યા છે. બલરામજી શંકરષણ હળ મુસળ હાથમાં ધારણ કર્યું છે. 56 કોટી યાદવો યુદ્ધ કરવા તૂટી પડ્યા છે. મોટું યુદ્ધ થવા લાગ્યું અને 56 યાદવોથી તે કચ્ચર ઘાણ મળે છે. એ જોઈ બાણાસુર અકળાવા લાગે છે. બાણાસુર અભિમાની કરીને બોલવા લાગ્યો, "હે કૃષ્ણ, અભિમાન કરી 56 કોટી યાદવ." સદાશિવ ભોળાનાથનું ધ્યાન કરવા લાગ્યું. ભગવાન આશુતોષ કરોડ રંગની સેના લઈ યુદ્ધ કરવા તે નીકળી પડ્યા છે. ભૂત પ્રેત ભૈરવ વેતાળ 7 પ્રકારના તાવ અને અનિરુદ્ધને ઘેરી લીધા છે. અને તે નામ રાક્ષસીને ભગવાન સદાશિવ લઈને પોઠિયા ઉપર સવાર થઈ બાણાસુરને આવ્યા છે. યાદવ સેના ચક્કર ઘાણ બોલાવે છે. ડમરુ ડાક અને શંખ વગાડીને તે હરિને કહેતા ભગવાન શ્રી કૃષ્ણ, હર કહેતા ભગવાન સદાશિવનો યુદ્ધે ચડ્યા છે. ભક્તની વારે ભગવાન આવ્યા છે. સદાશિવ બાણાસુરની વારે આજ ભગવાન સદાશિવ આવ્યા છે. ભગવાન શિવ હાક મારે છે, "કેશવ કયા સંતાઈ ગયા?" વારંવાર પડકાર કરે છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, હર અને હરિની યુદ્ધની વાત કરે છે. ભગવાન યુદ્ધ કરવા પોતાના ભક્ત મહારાજ બાણાસુરને મદદ કરવા આવી પહોંચ્યા. ભગવાન ભોળાનાથને જોઈ બાણાસુર ખૂબ જ રાજી થઈ. બસ હવે તો મારા પડખે ભગવાન ખુદ દેવના દેવ મહાદેવ છે. અને બાણાસુર ભગવાન શિવના ચરણમાં જઈ તેને નમસ્કાર કરવા લાગ્યો. "હે ત્રિપુરારી, પગે લાગુ." બધી વાત શિવજીને કહી છે. ભગવાન ભોળાનાથ કૃષ્ણના દીકરા પ્રદ્યુમ્નના પુત્ર અનિરુદ્ધ લાંછન લગાડ્યું છે. જમાઈની પદવી ભોગવી પડે છે. છાનો માનો આવીને ઓખાની સાથે ઘર સંસાર માંડવા લાગ્યો છે. અનિરુદ્ધ અને નાગપાસથી મેં બાંધી રાખ્યો. મારો જીવ તેને ચાલુ. તેમના દીકરાએ અપરાધ કર્યો છે, છતાં શ્રી કૃષ્ણ સૈન્ય એ લઈને આવ્યા છે. આ બધી વાત બાણાસુરે ભગવાન શિવને કરી. આ બાજુ યાદવ સેનાપતિ સાત્વિક નિશાન વગાડે છે. આગળ આવીને બાણાસુર છોડે છે. મહારાજ બાણાસુર બલરામજી સાથે યુદ્ધ કરે છે. રથવાળા સાથે રથવાળા, હાથી સાથે હાથીવાળા, મોટું યુદ્ધ થયું છે. ભગવાન શ્રી કૃષ્ણ યાદવોને પડકાર કરે છે. 56 કરોડ યાદવ એક સાથે યુદ્ધ કરવા લાગ્યા છે. ઘણા વર્ષો સુધી યુદ્ધ થયું છે. કોઈ થાકતા નથી અને કોઈ હારતા પણ નથી. અને ભગવાન કહે છે, સરખા યુદ્ધ કરવા લાગ્યા. રણ યુદ્ધમાં મેદાનમાં ભયંકર સંહારો થયા. કોઈના હાથ કપાણા, કોઈના પગ કપાણા, કોઈનો નાક કપાણા. હાહાકાર થવા લાગ્યો. સોણીપુરમાં લોહીની નદીઓ વહેવા લાગી. એટલું યુદ્ધ થયું ને કે લોહીની વહેતીઓ વહેવા લાગી, નદીઓ વહેવા લાગી. હાહાકાર થયો છે.
ભૂમિમાં ભયંકર લાગવા લાગી. જાદુ અને રાક્ષસોના પગથી લોહી ઉછળતું હતું. આ બધી ભયંકર અને જોઈને દેવો પણ ચિંતા કરવા લાગ્યા કે આનું પરિણામ શું આવશે. નાગ ઉપર એ પૃથ્વી ટકી રહી છે. ફળ ફળ થશે તો આ ભૂમિનો ભાર કોણ સહન કરશે. ભગવાન શ્રી કૃષ્ણ લોહીની નદીઓનો પ્રહાર કરી અને સબને ખાવા લાગ્યા. ભૂત ભૂત સિંહ ભૂત પ્રેત ભગવાન શિવની સેના હતી અને ભક્ષણ કરવા લાગી. ડાકીણી સાકણી ભૂત પ્રેત ડાકીણી સાકણી વીર વેતાલ બધા જ આવી પહોંચ્યા. શિવના એ ગણો હતા. શૃંગી અને ભૃંગીને કહ્યું છે, ફૂલની પથારીમાં સુવા વાળા આજે લોહીની પથારીમાં સુવા લાગ્યા. સોનેપુરની નદીઓ જ્યારે દરિયો હોય તેમ દેખાવા લાગ્યા. હાથ ચામડા માંસનો ઢગલો થઈ ગયો. એવું તો યુદ્ધ થયું ને કે એ માંસ હાડકાના ઢગલાઓ થવા લાગ્યા. કુંભ સ્થળ કાજબાની નદીઓ રહેવા લાગી અને ભગવાન શ્રી હરિ અને સામે લઈ જાય છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, સામે લઈ જાય છે. માથાના વાળ અને જીવા લાગે. સદાશિવ ત્રિશૂલ પાણીને તે ઉપાયમાં થવા લાગ્યા અને મહાન ઓઠિયા ભગવાન શ્રી કૃષ્ણને સામે હર અને હરિનું યુદ્ધ થવા લાગ્યું. આ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે શિવની સહાય માટે થોડીક વાર બાણાસુર સહાય કરવા નંદી પર સવાર થઈ મહાદેવજી શંકર ભગવાન આવી પહોંચ્યા. તેમની આ વાત સાથે ભૂત પ્રેત ડાકીની સાકીની વીર અને વેતાલ બ્રહ્મ રાક્ષસો વિશાળ સૈન્ય આવીને પહોંચ્યા. ભગવાન શિવજી યુદ્ધ કરવા આવ્યા. ભગવાન દ્વારકાધીશ ચતુર્ભુજ નારાયણનું સ્વરૂપ લીધું છે. ગરુડ ઉપર સવાર થઈને તે આવ્યા. કૃષ્ણ યુદ્ધ કરવા લાગ્યા. ભગવાન શિવજી પોઠિયા ઉપર હંકારે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને સુદર્શન ચક્ર ચડાવ્યું. ભગવાન પશુપતિનાથે પિનાક ધનુષ ચડાવ્યું છે, હાથમાં લીધું છે. ભગવાન હર અને હરિ સામે આવી પહોંચ્યા. સંસારમાં હાલક ડોલક થવા લાગ્યું છે. આનું પરિણામ શું આવશે? હાથમાં ધારણ કર્યા. હાલક ડોલક થવા લાગી. હર અને હરિ જેવો માન્યા. સોનેપુરમાં બાણાસુરની નગરીઓમાં રાંધેલા ધન કોઈ ખાતું નથી. જે રસોઈ બનાવી હોય ને એ કોઈ ખાતું નથી. ધાત્રીના લેખ કારણે ધરતી ધ્રુજવા લાગી. શેષ નાગ પણ સીધ હાલક ડોલક થવા લાગી. પૃથ્વી ડોલવા લાગી. આકાશ ફાટવા લાગ્યું. ગર્ભવતી સ્ત્રીઓના ગર્ભ સરી પડ્યા એવો હાહાકાર થયો. ચારે બાજુ હાહાકાર કરે. ભગવાન શિવજી પિનાક ધનુષ લીધું. યાદવની સેનાને ચારે બાજુ દોડધામ કરવા લાગ્યા. કઈ સમુદ્રમાં જઈને પડવા લાગ્યા. વરસાદ વરસવા લાગ્યા. સામે યુદ્ધ થયું છે. ભગવાન શ્રી કૃષ્ણની સામે બાણ ચડાવતા હતા. ભગવાન 100 બાણ ચડાવ્યા. 7000 એક સાથે બાણ ચડાવ્યા. વર્ષી ગયા છે. ક્રોધ કરી ભેદી સ્ત્રી કહેવા લાગી. સણસણથી બાણો છૂટવા લાગ્યા અને તે માથા કપાયા. અને ભૂત પ્રેત ડાકીની સાકીની વીર અને વેતાળ એક એમાં ચુડેલ હતી. ચુડેલનું રૂપ લીધું. અવળા પગે ચાલમાં મસ્તક ઉપર તેને સગડી ધારણ કરી હતી. અવાજ કરતી હતી. ડાકીણી સાકણી હરખ આવી ગઈ. આજે જાણે કોઈ મહેફિલ જામી હોય તેમ ગાળો દેવા લાગી. લોહી પીવા લાગી. મોઢામાંથી રુધિર રેડવા લાગી.
એટલું ભયંકર રૂપ હતી, કોઈ જોઈ શકતું નહોતું. વસ્ત્ર વગરની હતી. આકાશમાંથી આ યુદ્ધ કરવા લાગી અને યાદવોની સેનાને બળ બળ કરવા લાગી. આ ભૂત પ્રેતની જીભો સર્પોની જેમ સડવવા લાગી. હસતા હસતા ચારે બાજુ ઘોર અવાજ કરવા લાગી. યાદવની સેના યુદ્ધાત કરવા લાગી. ખાવા માંડવા લાગી. તે રાક્ષસી યાદવ સેનાનો ચક્કર ઘાણ વાળી અને ઉપર બેઠી અને ગોળા છૂટવા લાગ્યા. સૈનિકોને ટોળે ટોળા તે માંડવા લાગ્યા. ભગવાન શિવજીએ અતિરોગ કર્યો અને યોદ્ધાઓને સંહાર કરવા લાગ્યા. ડાકીણી સાકણી પાછળ ચાલી. આ બાજુ યાદવ સેના પણ ભાંગવા લાગી. હરિદ્વારકાધીશ શ્રી કૃષ્ણ કૃપાયમાન થયા, ક્રોધે ભરાયા. ભગવાનની આંખો લાલ ચોળ થઈ, તાંબાનો વર્ણ હતો. સુદર્શન ચક્ર ચડાયું છે. ડાકીણી સાકણીને ભૂત પ્રેત માથાના વિંધવા લાગ્યા. ભાગવા માંડ્યા. ચિસ્સો પડવા લાગી. કોઈના શ્રી યાદવોને આવે છે. ભગવાન શ્રી શંકર, શ્રી હરિ અને શંકર ક્રોધે ભરાયા. આ બને બાણ ચડાવ્યા છે, ભલા પ્રાણ ચાલ્યા જાય છે. ભગવાન શ્રી હરિ દ્વારકાધીશ મોહન શાસ્ત્રનું છેદન કર્યું છે. ભગવાન શિવજીને બેભાન કરી નાખ્યા છે, નિંદ્રાધીન કર્યા છે અને પોઠિયા ઉપર શયન કર્યું. અને સુખદેવજી મહારાજ કહે છે, હે પરીક્ષિત રાજા, ભગવાન શિવને નિંદ્રાધીન થયા છે અને બે મોટો યુદ્ધ અને થવા. આનો તક લઈને અને પોઠિયાએ વિચાર કર્યું કે હવે શિવજી યુદ્ધ કરી શકશે. પાછા એને કૈલાસ ઉપર તેને લઈ ગયા છે અને તેને યુદ્ધનો એવો નિયમ હતો કે જે પણ શસ્ત્ર વગરનો હોય તે સામે લડવું નહીં. એ કાલે કથા આવશે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય, રણછોડરાય કી જય. બોલો નમઃ પાર્વતી પતય, હર હર મહાદેવ. ઓમ અચ્યુતં કેશવં શ્રી રામ નારાયણં કૃષ્ણદામોદરં વાસુદેવં હરિ શ્રીધરં માધવં ગોપિકા વલ્લભં જાનકી નાયકં શ્રી રામચંદ્રં ભજે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. નમઃ પાર્વતી પતય, હર હર મહાદેવ. કાલે ભગવાનની જાન જોડવાની છે અને જે તાવના 7 જે દીધા છે સુદર્શન ચક્રમાંથી છૂટશે અને તે ગાંઠ જેને તાવનો જે દોરો બનાવવાનો હોય એ દોરા લેતા આવવાના છે. બરાબર. અને કાલ છેલ્લો દિવસ છે. ખમો પાયર બેન આવે ને મંજુ બેન, હા
પંખાબેન કરે પાયલ બેન આવે કીધું છે એને આ ફોન કર્યો બેન આવે હા વાંધો નહીં. લઈ લો લઈ લો શાંતિ વાળા છે આ બધી છોકરી લાવતા